સાથે ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરી દઉં છું. જય ખોડિયાર. અને હવારના પૂરમાં આપણે ખાવાનું છે આવું, અને બધા કાંઈક છે ઘીંગળ ખાય છે, મારા માય ઘીંગળ ખાય છે, અને આપણે આવું ખાઈ છે. તો હાલો આજના વ્લોગની શરૂઆત કરીએ. હવે આજે દ્વારકાલીન જઈને કોકનો વિડીયો ઉતારવાનો હોય કે નથી દેવું જાઓ મોટું હોય પૂછવું તો પડે ને કા. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે જામનગરથી દ્વારકા જે હાઈવે જાય છે ત્યાં આવી ગયો છું, અને એવું લાગ્યું ખંભાળિયા સુધી આવ્યો હતો. તો આ બધાનો એક વ્લોગ જે દ્વારકા ચાલીને જાય છે એ બધાનો પદયાત્રીઓનો આપણે એક વ્લોગ બનાવી નાખીએ, અને આગળ કોઈ કેમ્પ એવો મોટો હશે તો એનો પણ થોડોક વ્લોગ ઉતારીએ. અને ચાલો આપણે આજના વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને નીતિન પણ ભેગો છે આપણા ગામનો. જય દ્વારકાધીશ. અને આ જે આપણે રોડ ક્રોસ થાય છે એ ભાણવડથી જે ખંભાળિયા જાય એ રોડ છે. એ ટચ અહીંયા થાય છે સીધો જામનગર દ્વારકાવાળા હાઈવેને. અને આ રોડ ઉપર બહુ ઝાઝા યાત્રિકો ચાલીને જાય છે. આપણા રોડ ઉપર તો જાય, પણ આ મેઇન રોડ છે એટલે અહીંયા બધા જે હોય એ અહીંયા બધા ભેગા થઈ જાય. અને કોઈ આમ દૂરથી બહુ આવે છે, કચ્છ બાજુથી ને આવે છે, એ બધા આ રોડ ઉપરથી અત્યારે જાય છે. તમે જોઈ શકો છો હાલમાં જ. કે અવિરત પ્રવાહ ચાલુ રહે છે રોડ, કે આમ એવું ગેપ જ ના પડે કે યાત્રિકો બંધ થઈ ગયા. કન્ટિન્યુ ચાલુ રહે છે, અને લગભગ 2-3 દિવસ આવી રીતે કન્ટિન્યુ રહે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ લોકો બધા જે બાપા એક જાય છે એને હલાતું નથી, તો એને એમને યાત્રા કરાવે છે ટેકો દઈ. અને આ જોઈ શકો છો તમે અવિરત પ્રવાહ ચાલુ થઈ ગયો છે. અવિરત જામનગરથી દ્વારકા બાજુ જવાનો અવિરત પ્રવાહ. અને હવે આપણે અહીંયા સેવા આપી રહ્યા છીએ આ લોકો, એને આપણે થોડીક માહિતી લઈને પૂછીએ. પેંડાની પ્રસાદી છે, સ્પેશિયલ પેંડાની, અને એ પણ ગાયના દૂધના. તો ભાઈ તમે ક્યાંથી આવો છો? ગામ ધરેડ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. હા, ઘરની ગાઉં રાખવી, દેશી ગાઉં. એનું દૂધમાંથી માવો બનાવી દેશી પેંડા ઘરે જ બનાવી છે. જિલ્લો અમારો અમરેલી, તાલુકો બાબરા આવે. ઘરે અમે ગાઉં રાખી, 20 ગાઉં રાખી, દેશી ગાઉં ગીર ગાયનો માવો છે, એમાં બનાવેલા પેંડા છે. જે કોઈ ભાઈઓને જોતું હોય તો એ મને સંપર્ક કરી શકો. મારો મોબાઈલ નંબર છે 990189 ગોપાલભાઈ ભરવાડ મારું નામ છે. અને ફ્રેન્ડ્સ જોઈ શકો છો એક સેવાનો ભાવ કેવો કે સેવાનો ભાવ દ્વારકાધીશ જે અમે 5-6 વર્ષ આવી છીએ. આજે પણ અમે 300 કિલો પેંડા લઈને આવ્યા છીએ અને 50 કિલો સેવડો લઈને આવ્યા છીએ. અને એનું વિતરણ કરો છો જે દ્વારકા પદયાત્રા આવી જાય. પદયાત્રા આવે અને પ્રસાદી રૂપે આપી છીએ. આજે એક દિવસ વહેલા આવ્યા છીએ, નકર દર અંજવાળી 11 નો અમે લાભ લેવી છીએ, પણ આજે થોડુંક વહેલું છે. એક દિવસ મોડા આવ્યા, વહેલા આવી ગયા છે. આ દસમ છે, નકર 11 નો દર કરે લાભ લેવી. બરાબર. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમરેલી આપણે જિલ્લામાંથી છે ને અહીંયા આવે છે, અને એ પણ સ્પેશિયલ ગાયના માવાના પેંડા બનાવે છે. ઘરે જ બનાવે છે. ઘરે જ બનાવે, ઘરે જ બૈરા બધા બનાવે. ઘરનો જ માવો, ઘરના દૂધ અને ઘરની દેશી ગીર ગાય. અને એ વસ્તુ અહીંયા સ્પેશિયલ એવી આમ જેન્યુઇન વસ્તુ, ઓરિજિનલ વસ્તુ લઈ આપણે જે અમારથી મોટા ભાઈ છે ને છેલ્લા 25 વર્ષનો ધંધો છે. અત્યારે અમે તો 5-7 જણા બનાવ્યો. મોટો ભાઈ અમારે છે ને છેલ્લા 25 વર્ષથી એક જ ધંધો છે. દૂધમાંથી માવામાંથી પેંડા, દેશી કોઈ પણ જાતનો કાંઈ નથી. પ્યોર ઓરિજિનલ નેશનલ પેંડા, માવાના એક નંબર. નેચરલ માવાના પેંડા દ્વારકા જે પદયાત્રી બધા હાલીને જાય છે એને ખવડાવવા માટે આવે છે. બહુ સેવાનો ભાવ સારો કહેવાય. સાથે છે ચવાણું પણ આપે છે, અને આખું ગ્રુપ મોટું છે, તમે જોઈ શકો છો. અમે 40 જણા આવ્યા છીએ. ગ્રુપ મોટું છે. આઈસર ગાડી લઈને આવ્યા છીએ 40 જણા જેવી. બરાબર. અને આ બધા જો એમાં સેવાનું કામ આપી રહ્યા છે. બધા લોકો જે છે પોતપોતાની સેવાનું યોગદાન આપી રહ્યા છે. બરાબર. જય દ્વારકાધીશ. હાલો એક સેવાના ભાવથી જય દ્વારકાધીશ કા. તો ફ્રેન્ડ્સ આ ભાવ કેવો કહેવાય કે પોતાના જે સ્પેશિયલ માવો બનાવે ઘરનો જ, અને એ જ વસ્તુ અહીંયા વિતરણ કરવા માટે લઈ આવે, કોઈ વસ્તુ બહારથી નહીં. તો બહુ સારું કહેવાય.
ફ્રેન્ડ્સ આપણે આગળ જતા જતા આપણા ગામના જે લોકો સેવા આપી રહ્યા છે મહારાજ ગામના એનો પણ આપણે થોડુંક માહિતી લઈ અને ઇન્ટ્રોડ્યુસ કરાવી. હાલો ને ભાઈ સેવા વાળી, ક્યાં ગામથી આવો તમે? નવી ફોર્ટથી. અને આ ફ્રૂટ સલાડ છે, ફ્રૂટ સલાડ છે ને, ફ્રૂટ સલાડની સેવા આપી રહ્યા છે. અને આખું ગ્રુપ જ છે અમારા ગામનું, તમે જોઈ શકો છો. કેટલાક માણસો આવે છે ભાઈ? 15-20 જણા આવે છે નવી ફોર્ટ ગામથી. હા, દર વખતે આ બધું અમારા જ ગામનું ગ્રુપ એટલે બહુ જાજુ ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર નથી. અને આખો આ બધા કેટ ભર્યા છે કા બધા ટોટલ? ભાઈ 2 ફ્રીજ ભર્યા છે અને ફ્રૂટ સલાડ આ તમને તમે આવી ગયા બસ. હાલો હવે દેતા જાઓ. રાજુ છે. આખા ગામનું ટૂંકમાં 15-20 જણાનું ગ્રુપ છે એ આવીને સેવા આપી રહ્યા છે. સુરત થી આવેલા માણસો છે અમારા ગામને. હા, દર વર્ષે સુરત થી સેવા કરવા માટે આવે. બધા આવી ગયા બધા એટલે જ આમ સેટ જ ઉતાર્યો. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકો છો તમે માણસોની ટૂંકમાં જગ્યા ખાલી જ નથી આવતું, અવિરત પ્રવાહ ચાલુ રહે છે. જામનગર દ્વારકા હાઈવે ઉપર જોઈ લ્યો હજી એમને વયા જ આવે છે. આ તમે જોઈ શકો છો. અને આપણે કેમ્પ પણ કિલોમીટર ગોઠવેલા જ છે. લોકો સેવાભાવી જે માણસો છે એ બધા કેમ્પ પણ ગોઠવેલા જ છે. અને હવે આપણે આ બાપા બેઠા છે એને થોડીક માહિતી લઈએ. જય દ્વારકાધીશ બાપા. જય દ્વારકાધીશ. ક્યાંથી આવ્યો તમે? જસદણથી. જસદણથી આવો તમે તો કેટલા દિવસ થયા નીકળ્યા એને કેટલા દિવસ થયા? 4 દી 4-5 દિવસ થયા. તો હવે કેટલા દિવસમાં પહોંચશો આપણે? 3-4 દી થાય ને? તો હા, હવે 2-3 દી તો ફાઇનલ હજી 2-3 દિવસ તો થશે હજી. અને આપણે કાયમ કેટલા કિલોમીટર હાલો? એમને જ્યાં મજા આવી. તો જોઈ શકો છો ફ્રેન્ડ. તમે બે જ વડીલ નીકળ્યા કે દાદા? બે જ તમે નીકળ્યા કે બે જ છો ને? સંઘ વાહે છે પાછો. અને દ્વારકાધીશ પ્રત્યે શ્રદ્ધા ભાવ કા? તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ભરી હજી વિડીયો ચાલુ જોઈ શકો છો. દાદાની 4-5 દિવસ ત્યાં નીકળ્યા છે, હજી 2-3 દિવસ 3-4 દિવસ થઈ જશે. અને હાલ્યા જાય છે. નીકળવું ને દાદા? જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક કેમ્પ મળ્યો છે. કેમ્પ તો કિલોમીટર છે, પણ આપણે અહીંયા એક કેમ્પ જે છે એને થોડુંક અંદર જઈ અને કોઈ બાપુનો છે અને હર વખતે સ્તંભ પણ ઊભો કરે છે. મેં હમણાં અહીંયા બહારથી પૂછ્યું મને માહિતી મળી તો આપણે અંદર જઈને થોડુંક જો ઇન્ટરવ્યૂ આપણે લેવા દઈએ તો લઈએ બીજું શું. અને દેખાડીને આખો એક કેમ્પ જ છે, અંદર જઈ અને લઈ લઈએ બીજું. આ જોઈ લ્યો સંતવાણી શ્રી સત્ય સનાતન આશ્રમ ગૌ સેવા માનવ ટ્રસ્ટ.
અહીંયા બધા સાધુ સંતો છે અને કેમ્પ પણ છે. તો આપણે થોડીક માહિતી અંદર જઈ અને લઈ લઈએ. અત્યારે હું અંદર આવી ગયો છું અને હવે આપણે જે આશ્રમના બાપુ છે શોભાનાથ બાપુ એની પાસે થોડીક માહિતી લઈ કે સેવાનું આ બધું દ્વારકા જાય આલીને એ બધાનું મહત્વ શું છે. તો ચાલો એની જોડે વાત કરીએ. મહાદેવર બાપુ મહાદેવર બોલો સત્ય સનાતન ધર્મ કી જય. બોલો ગુરુ ગોરખનાથ કી જય. જય બોલો ડાલી બેનની જય. જય. અલગ ધણી રામા પીરની વીરની જય. જય. આ દ્વારકા હાઈવે રોડ ને કુવાડિયાનું પાટિયું આજે સત્ય સનાતન નો અલગ ધણી રામા પીરનો મંડપ ખડો થાય છે. તો સર્વે ભાઈઓને વિનંતી કરું છું કે દર્શનને માટે અને પ્રસાદને માટે લાભ લેવાને જરૂર પધારો. દર વર્ષે આના આયોજન થાય છે. જ્યાં સુધી ઈશ્વર ભગવાન કરવા દેશે ત્યાં સુધી આયોજન કરશું, નહીં તો બે હાથ જોડી અને પગે લાગી લેશું. બોલો દ્વારકાધીશ કી અને બાપુ અહીંયા જે દ્વારકા આલીને આપણે જાય છે એ બધાને પણ તમે એના 24 કલાક અમારો આશ્રમ ખુલ્લો હોય છે. આડે દિવસે જે પગપાળા જાય છે એમને માટે હરિહર પર ચાલુ છે. બરાબર. આશરો સતત 24 કલાક. 24 કલાક ગમે ત્યારે આવી શકો. બરાબર. માહિતી શોભાનાથજી બાપુ કુવાડિયા પાટિયા. બરાબર. બાપુની સેવા ઘણા વર્ષોથી અમે જોઈએ છીએ. ગમે ત્યારે 24 કલાક ગમે ત્યારે આવતા જતા વડે વટે માર્ગો અને આશરો અન્ન પાણીની આશરો બાપુની સેવા ચાલુ છે. અને જ્યાં સુધી એને સમૃદ્ધ છે બાપુ છે ત્યાં સુધી ચાલુ તમારું રહેશે. એડ્રેસ બરાબર. તમારું એડ્રેસ અમે સાધુ મહાત્માને આજે નિમંત્રણ આપેલું છે. મોમાઈ મંદિર મુરવેલ, ગોપાલકા રામચંદ્રપુરી બાપુ અને બધા સંતો પધાર્યા છે. બાપુની તમારું નામ જણાવો ને બાપુ. महंत रामचंद्रपुरी। તમારું બાપુ. आप कहाँ से आए हो भाई? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. आप અને कहाँ से आए हो? ગड्ढा में था. ફોર્ટ છે. हाँ? ફોર્ટ बराबर। तो आप वीडियो करके ले जाएगा? हाँ। कि टीवी में जाएगा? નહીં इसमें આવે. बराबर। मोबाइल में हाँ। फेसबुक पर चढ़ेगा। અને આ ડાલીબેન છે, તમે જોઈ શકો છો. डाली बहन तो डाली बहन है हाँ। भाई। કાલે જે સ્તંભ ઊભો થવાનો છે, કાલે થવાનો છે કાલે ને? સવારના હા. 7 થી 9 અને બાપુ આ દ્વારકા જે હાલીને જાય છે એનું મહત્વ વિશે થોડુંક જણાવો ને. એનું મહત્વ કે આગે આગે જો સંતો પેલા જતા હતા પછી ગોવાડિયા ચાલુ થયા. હવે અત્યારે 18 વરાણ પણ ચાલુ છે અને જે કઈ જાય છે એનું ફળ ઈ દ્વારકા વાળો આપે જ છે. બોલો દ્વારકાધીશ કી અને જય. અતિ મહત્વ છે કે રોડમાં અવિરત પ્રવાહ ચાલુ રહે છે. ચાલુ જ રહે. જવાનો. કાયમને માટે યાત્રાઓ. અમારે દ્વારકા હાઈવે રોડ ઉપર પબ્લિક ચાલુ જ રહે. હા હા. દર વર્ષે વધે છે. अभी तो मेला है, 12 महीना चलते हैं सड़क में। 12 महीना 12 મહિના. 12 महीना कृष्ण भगवान पर जाते हैं आशीर्वाद लेने के लिए। તો આપણે આ કેમ્પ કુવાડિયાના પાટીએ પ્રોપર છે કા? હા. અને કેટલો ટાઈમ છે તમે આખો? આ ઓછામાં ઓછા અમે 25 થી 30 વર્ષથી સેવા આપીએ. હાલતું રોડમાંથી માણસો જાય ને એ બધાને જમવાનું, સુવાનું, દવાઈ બધું માલિશ કરી દઈ. ટોટલ બધી વસ્તુ, હા. માલિશ પણ, હા, નાવા ધોવાની નાવા ધોવાની બધી વ્યવસ્થા. વ્યવસ્થા. બધી વ્યવસ્થા. અને કોઈ પણ જાતું હોય 24 કલાક તો 24 કલાક 8 દી કેમ ચાલુ રહીએ. બરાબર. અહીંયા ખાવા પીવાનું પણ બધી વસ્તુ ખાવા મળી જાય. પીવાનું, નાવાનું, ધોવાનું, દવાનું, બધી વસ્તુ. બધી વસ્તુ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, નાવાનું, ખાવાનું, પીવાનું, અને કોઈ બીમાર થયું હોય તો થોડી ઘણી સારવાર એ પણ મળી જાય આપણે. મસાજ છે. હા, મસાજ પણ મળી જાય. અને અત્યારે આપણે જે કાલ ઓલો સ્તંભ ઊભો થવાનો એના વિશે થોડુંક માહિતી આપો ઈ ને. અમે 5 વર્ષથી આ એક વર્ષે દમ ખડો કરીએ છીએ રામાપીરનો. 5 વર્ષે એકવાર. 5 વર્ષ થયા. 5 વર્ષ હા, ત્યાં. દર વર્ષે. 5 વર્ષ ત્યાં નિરંતર કરો. હા, બરાબર. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આ મહત્વ. અને બીજું તમને કંઈ એવું લાગે તો જણાવો કે આ દ્વારકા બધા જે હાલીને જાય છે એના વિશે કંઈક થોડુંક બધા હાલે જાય ને સેવા કરીએ અમે. સેવા કરવાની બધી. 8 દી એકટાની સેવા કરીએ. 8 દિવસ. 24 કલાક. અને ને 8 દિવસે કોઈ હાલીને જતા હોય તો એને માટે વ્યવસ્થા છે. એના માટે બાપુ હા, સેવા કરે. વ્યવસ્થા અહીંયા આશ્રમમાં હા. વ્યવસ્થા છે. કાયમી અને આપણે ધોરણે- આ વ્યવસ્થા કાયમી ધોરણે છે. અટાણે વધારે કાયમી ધોરણે હાલતું માણસ જતા હોય તો અહીંયા આવે બધા બરાબર. જમવાનું, સુવાનું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અત્યારે તો બરાબર ફૂલડોળ ઉત્સવ છે દ્વારકા એટલે બધા હાલી જતા જ હોય છે, પરંતુ કોઈ આડા દિવસે 365 દિવસમાં ગમે ત્યારે જતા હોય હાલી તો એના માટે પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે.
અહીંયા ફ્રેન્ડ્સ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. એક બાજુ સાધુ સંતોની અને એક બાજુ સાધુ સંતોને લાગ્યા પછી પ્રસાદ બની જાય એટલે જે શ્રદ્ધાળુઓ છે, યાત્રાળુઓ છે, જઈ રહ્યા છે એ બધા પણ થઈ ગયા છે ઊભા. જતા માટે જોઈ શકો છો તમે પાછળ એક બાપા જે છે જે અહીંથી પાણી લઈને જાય છે. બાપા પાણીનું શું કરો છો તમે? પાણીની સેવા કરો તમે? ભાઈ ભાઈ ભાઈ, સેવાની જાત્રા. વાહ ભાઈ વાહ. તો બાપા ક્યાંથી તમે આવો છો? ચોટીલાથી. ચોટીલાથી આ જ રીતના આવો છો પાણી લઈને, અને જેને પાણી પીવું હોય એને પાતા જાઓ. વાહ બાપા વાહ, સેવાનો ભાવ ખરેખર તમારામાં છે. અને આ પછી પાણી થઈ રહીએ તો ભરી લેવાનું ગમે, બાકી જી ભૂટકીને પાણી પાવાનું. વાહ ભાઈ વાહ, તમારા સંગમાં જ છે. અમે લેરી જાશું, અમને પાણી ઈ પાસે એ તમે જ પાવ છો, તમે જ ભગવાન છો. હા એટલે જ ને ભગવાન. કેવડી હોવર ઉપર છે. હા.